અમરેલીના બગસરામાં ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। માવજીંજવા ગામના પ્રકાશ ઉર્ફે રવજી દાફડાએ સેશન કોર્ટના જજના પીએ તરીકેની ખોટી ઓળખ આપી જેતપુરના એક યુવકને નિશાન બનાવ્યો હતો। આરોપી યુવકને કોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી અપાવવાની લાલચ આપી કુલ 2 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો ત્યારે થઈ જ્યારે ઠગે જજની નકલી સહીવાળું બનાવટી નિમણૂક પત્ર પણ પધરાવી દીધો। સમગ્ર મામલે ભોગ બનનાર યુવકે પ્રકાશ દાફડા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે। તો જેતપુરના યુવકને જજની નકલી સહીનો ઓર્ડર આપી છેતરપિંડી આચરી બનાવટી નિમણૂક પત્ર આપી યુવક સાથે છેતરપિંડી કરી આરોપી પ્રકાશ દાફડા સામે પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે। તો અમરેલીના બગસરામાં જજના નકલી પીએની ઓળખ આપી છેતરપિંડી આચરી માવજી જવાના પ્રકાશ દાફડાએ પીએ બની રૂપિયા પડાવ્યા ₹2 લાખનો તોડ કર્યો। સંવાદદાતા પરેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી પરેશ, નોકરીની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી છે, શું વિગત? ધરતી જો વાત કરીએ તો બગસરા તાલુકાના માવજીવા ગામના પ્રકાશ ઉર્ફે રવજીભાઈ દાફડા એમને સેશન્સ જજના આ પીએ તરીકે ખોટી ઓળખ આપી અને ₹2 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે અને સેશન્સ જજની નકલી સહીથી ડ્રાઈવરની ભરતીનો ઓર્ડર પણ કર્યો છે। જોકે જેતપુરના ખજરી ગુંદાળા ગામના એક યુવકને જજના ડ્રાઈવર તરીકે નોકરી આપવાની જે લાલચ આપી હતી અને આ લાલચમાં છેતરપિંડી કરી છે। જોકે ₹2 લાખની રકમ પડાવી સેશન્સ જજની ખોટી સહીથી આ બનાવટી નિમણૂક પત્ર પણ આપી દીધું અને છેતરપિંડી કરતા માવજીવામાં ગામના જે પ્રકાશ દાફડા સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે બગસરા પોલીસ સ્ટેશનમાં અને માત્ર 10મું ધોરણ પાસતા પ્રકાશ દાફડાએ ખાનગીમાં સેટિંગ કરી અને સેશન્સ જજના ડ્રાઈવર તરીકે નોકરી આપવા ₹5 લાખ માંગ્યા હતા અને આ પ્રકાશ દાફડાએ નકલી ઓર્ડર અંગ્રેજી ભાષામાં ટાઈપ કરાવ્યો હતો અને જે જે બગસરા તાલુકાનું જે માવજીવા ગામ છે તેના જે પ્રકાશ ઉર્ફે રવજીભાઈ દાફડાએ સેશન્સ જજના પીએ તરીકે છેતરપિંડી કરી અને બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને આરોપીને પણ બગસરા પોલીસે દબોચી લીધો છે અને આગળની કાર્યવાહીઓ હાથ જી પરેશ, વિગત બદલ આપનો આભાર।